નમસ્કાર ધોરણ 7 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા મજામાં? આજે આપણે તમારા સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપોનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આ વિડિયો લેક્ચરની અંદર જોવાના છીએ. તો વિડિયો સ્ટાર્ટ કરતા પહેલા વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે તમારા વિષયના અન્ય વિષયોના સ્વાધ્યાય સોલ્યુશન મેળવી શકશો. તો ચાલો, પ્રશ્ન નંબર 1 છે અયોગ્ય જોડકા જોડો. પ્રશ્ન 1 નો અ છે યોગ્ય જોડકા જોડો. એમાં પહેલું છે પૃથ્વીની સપાટીની સૌથી ઉપલો સ્તર, તો એને એમની સામે જ એમનો જવાબ આપેલો છે શિયાળ. બીજું છે રૂપાંતરિત ખડક, તો એમની સામે આવશે આરસ પહાણ. નદીનું કાર્ય, તો એમની સામે આવશે પૂરના મેદાન. પવનનું કાર્ય, તો એમની સામે આવશે રેતીના ઢૂવા. અને હિમ નદીનું ઘસારાત્મક સ્વરૂપ, તો એમની સામે આવશે ગોળા સીમ. ત્યારબાદ પહેલાનો બ છે, એમાં કીધું ખાલી જગ્યા પૂરો, તો પહેલી ખાલી જગ્યા છે પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર ખાલી જગ્યા નામે ઓળખાય, તો એમને ઓળખાય ભૂગર્ભ. બીજું છે અનાજ પીસવા માટે ખાલી જગ્યા પથ્થરનો ઉપયોગ થાય છે, તો ગ્રેનાઇટ નામનો જે પથ્થર છે એમનો એમની અંદર ઉપયોગ થાય. ત્રીજું છે ભૂકવચની નીચે જે સ્થાને કંપની શરૂઆત થાય છે તેને ખાલી જગ્યા કેન્દ્ર કહે છે, તો ઉગમ કેન્દ્ર કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઉગમ કેન્દ્ર. ચોથું છે સમુદ્ર મોજાના ઘસારાથી દિવાલ જેવા રચાતા ભૂસ્તરને ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે, તો એને ઓળખાય સ્નેક નામથી ઓળખાય. પાંચમું છે પવનની ગતિ ઘટાડતા માટીના કણ જમીન પર પથરાય તેને ખાલી જગ્યા કહે છે, તો જેને કહેવામાં આવે ઢૂવા. ત્યારબાદ પ્રશ્ન 2 છે, નીચેના પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર આપવાનો છે. એમાં પહેલો પ્રશ્ન છે શિયાળ સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે, તો શિયાળ સ્તર મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજ તત્વોનું બનેલું છે. બીજું છે ખડકોના મુખ્ય 3 પ્રકારો જણાવો. તો ખડકોના મુખ્ય 3 પ્રકારમાં પહેલું અગ્નિકૃત ખડક, બીજું જળકૃત કે પ્રસ્તર ખડકો, અને ત્રીજું આવશે રૂપાંતરિત ખડકો અથવા તો વિકૃત ખડકો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે આંતરિક અગ્નિકૃત ખડકો એટલે શું? તો કે પૃથ્વીની સપાટીની છે ક્યારેક ભૂકવચની અંદર ઉડાણમાં મેઘમાં લાવા રસ ઠરવાથી રચાતા નક્કર અગ્નિકૃત ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે. પૃથ્વીના ભૂગર્ભની આંતરિક ગરમીને કારણે અહીં મેઘમાં ઠરવાની ક્રિયા ધીમે ધીમે થાય છે, તેથી આ ખડકો મોટા કદના સ્ફટિક કણો હોય છે. ગ્રેનાઇટ આ પ્રકારનો ખડક છે. ચોથો પ્રશ્ન છે આંતરિક બળ એટલે શું? તો ભૂ તકતી એટલે કે પ્લેટની વર્તુળાકાર કે થતી ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. ભૂતગતિ એટલે કે પ્લેટની ગતિને ઉત્પન્ન કરનારું જે બળ પૃથ્વીની આંતરિક ભાગમાં નિર્માણ પામે છે તેને આંતરિક બળ કહેવામાં આવે છે. પ્રશ્ન ક્રમ 5 છે જળ પ્રાપ્તાંક કોને કહેવાય? તો એમની અંદર આવશે નદીનું પાણી તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પથ્થરની સીધી ઢોળાવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય તો તેને જળ ધોધ કહે છે. જમીન ધોધની ઊંચાઈ અને વેગની તીવ્રતા ખૂબ જ વધુ હોય તો તેને જળ પ્રાપ્ત કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 3 છે અને એમાં ટૂંક નોંધ લખવાની છે. એમાં પહેલી ટૂંક નોંધ કીધું છે શિયાળ અને સીમા. તેમની અંદર આવશે પૃથ્વીની સપાટીનો સૌથી ઉપલો પાતળો સ્તર મુખ્યત્વે સિલિકા એટલે કે રેતી અને એલ્યુમિનિયમ એટલે કે એલ્યુમિનિયમ જેવા ખનિજ દ્રવ્યનો બનેલો છે, તેથી તેને શિયાળ કહેવામાં આવે છે. શિયાળની નીચેના સ્તર મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો છે, તેથી તેને સીમા કહેવામાં આવે છે. અહીંયા તમને આપી દીધું S એટલે સિલિકા અને Al એટલે એલ્યુમિનિયમ, અને અહીંયા Si એટલે સિલિકા અને Ma એટલે મેગ્નેશિયમ. એટલે આવી રીતના એને વસાય સીમા અને આને વસાય શિલા.
બીજું છે પર્વતનું કાર્ય સદૃષ્ટાંત સમજાવવાનું છે. તો એમાં રણ પ્રદેશમાં પવન અને ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. રણ પ્રદેશમાં પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગની સરળતાથી વધે અને ઝડપથી ઘસે. પરિણામે આ ખડકોને નીચેના ભાગ સાંકડો અને ઉપરનો ભાગ વિશાળ બને. તેથી આ ખડકને છત્રીના આકાર જેવો વિશિષ્ટ આકાર ધારણ કરે છે, જેને ભૂછત્ર ખડક કહે છે. રણ પ્રદેશમાં પવન તેવા વેગ સાથે રેતીની એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. જ્યારે પવનનો વેગ મંદ પડે ત્યારે ઉડીને આવેલી રેતી જમીન સપાટીમાં કોઈ ભાગ પર જમા થાય રેતીના ટેકરાઓ બને, જેની રેતીના ઢૂવા કહે છે. જ્યારે રેતીના કણો નાના અને હલકા હોય ત્યારે પવન તેને સેંકડો કિલોમીટર દૂર સુધી લઈ જાય છે. આ રીતે પવનની દૂર દૂર ખેંચાઈ આવેલા રેતીના કણો વિશાળ વિસ્તાર પર પથરાઈ જતા સમતલ મેદાન બને છે, જેને લોએચનું મેદાન કહેવામાં આવે છે. ચીનના વાયવ્ય ભાગમાં આ પ્રકારનું મેદાન આવેલું છે. ત્રીજું છે રૂપાંતરિત ખડક સદૃષ્ટાંત સમજાવવાનું છે. ઊંચા તાપમાન અને અતિશય દબાણને કારણે અગ્નિકૃત અને જળકૃત ખડકોના કણ રચના, સ્તર રચના, બંધારણ, રંગ વગેરે મૂળભૂત ગુણધર્મોમાં રૂપાંતરણ પામે છે. જે ખડકો બને છે તે રૂપાંતરિત ખડકો કહેવામાં આવે છે. દાખલા તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાના પથ્થર આરસ પહાણમાં રૂપાંતરિત થઈ એટલે કે ફેરવાય છે. ઉપરાંત રૂપાંતરિત ખડકોમાંથી ક્વાર્ટઝાઇમ, ગ્રેફાઇટ, હીરા વગેરે મળી આવે છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 4 છે. પ્રશ્નના ઉત્તર આપવાના છે. એમાં પહેલું છે પૃથ્વીની આંતરિક રચના આકૃતિ સહ સમજાવો. તો અહીંયા તમારે પૃથ્વીની આંતરિક રચના આકૃતિ સહ સમજાવવાનું કીધું છે, તો તમે તમારી જાતે બુકમાંથી જોઈ અને આકૃતિ આપેલી છે એ આકૃતિ તમારે દોરી લેવાની છે. બાકીનું લખાણ અહીંયા તમને આપેલું છે, એ તમે આમાંથી લખી શકો. તો ઉત્તરમાં આવશે પૃથ્વીના ડુંગરની જેમ એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોની બનેલી છે. આકૃતિમાં દર્શાવેલા ભાગો બરાબર એ મેં તમને અહીંયા આપી દીધી છે. પૃથ્વીની આંતરિક રચના, પોપડો, મેન્ટલ, બાહ્ય ભૂગર્ભ અને આંતરિક ભૂગર્ભ, એટલું તમારે આકૃતિમાં દર્શાવવાનું છે. પૃથ્વીની સપાટીમાં સૌથી ઉપરનો સ્તર ભૂકવચ કહે છે. તે સૌથી પાતળો સ્તર છે. તે ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. ભૂમિખંડની સપાટી મુખ્યત્વે સિલિકા એટલે કે રેતી અને એલ્યુમિનિયમ જેવા ખનિજ દ્રવ્યોની બનેલી છે. તેને સિલિકા એટલે કે શિલા, એસ એટલે સિલિકા અને એલ એટલે એલ્યુમિનિયમ કહેવામાં આવે છે. શિયાળની નીચેના સ્તર મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો છે. તેથી તેને સીમા એટલે કે એસઆઈ એટલે સિલિકા અને એમએ એટલે મેગ્નેશિયમ કહેવામાં આવે છે. સીમાની બરાબર નીચે મેન્ટલ છે. તે આશરે 2900 કિલોમીટર ઊંચાઈ સુધી ફેલાય છે. પૃથ્વીની સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે. તેથી ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે. આ સ્તર મુખ્યત્વે નિકલ અને લોખંડ જેવા ખનિજોનું બનેલું છે. તેથી તેને ની એટલે નિકલ અને ફે એટલે ફેરસ કહેવામાં આવે છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે. બીજું છે ખડકોના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો. તો ખડકોના પ્રકાર ઉદાહરણ આપી સમજાવવાના છે. તો નિર્માણ ક્રિયા આધારે ખડકોના મુખ્ય કેટલા પ્રકાર? તો કે 3 પ્રકાર. એમાં પહેલું અગ્નિકૃત ખડકો, એમના વિશે અહીંયા લખીને આપેલું છે, તમારે જોઈ લેવાનું છે. ત્યારબાદ બીજું છે જળકૃત ખડકો, એમના વિશે પણ અહીંયા વિસ્તૃતમાં તમને લખી આપેલું છે. તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું છે અથવા તો એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. અને ત્રીજો પ્રકાર છે એ રૂપાંતરિત ખડકો, એમના વિશે પણ અહીંયા તમને લખીને આપી દીધું છે. જોઈએ આગળ. ત્રીજું નદી અથવા હિમ નદીનું ભૂમિ સ્વરૂપ સમજાવવાનું છે. તો એમનું પણ સંપૂર્ણ સોલ્યુશન અહીંયા આપેલું છે. તમારે વિડીયો પોસ્ટ કરી અને લખી લેવાનું છે અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ત્યારબાદ અહીંયા તમારું સ્વાધ્યાય સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ.